વિપુલભાઈ. આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ. મારી વાર્તાનું નામ છે બિલ્લીનો ફોટો છપાયો ફોટો. એક ઉંદરના દીકરાના લગ્ન લેવાયા. ઉંદરને તો રાજીપારાનો પાર જ નહીં. લગ્નવાળા ઘરમાં કેટલું બધું કામ હોય. લાઈટ ડેકોરેશન વાળો આવે, નવા કપડાં સીવા દરજી બોલાવવો પડે અને ઘરેણા માટે સોનીને બોલાવવો પડે. સગાવલા વગર તો પ્રસંગ થાય ખરો? ઉંદર તો બધાને આમંત્રણ દેવા નીકળ્યો, પણ તેમાં એક નવી મૂંઝવણ હતી. ઉંદરની વાસની બહાર એક બિલ્લી તેનો ડોળો ત્રાસીને જ બેઠી હતી. ઉંદરને એક યુક્તિ આવી. તે તો ચાલ્યો હાથી પાસે જઈને કહે, હાથી ભાઈ રે હાથી ભાઈ, તમે છો મારા સાથી. આ બિલ્લીને ડરાવો, દીકરીના લગ્ન કરાવો. તો હાથીભાઈ કહે, આમાં મારું કામ નહીં, તું રીંછ પાસે જા. ઉંદર તો પડ્યો રીંછ પાસે જઈને કહે, રીંછ ભાઈ, કાળી તારી પૂંછ ને કાળી મારી મૂછ. આ બિલ્લીને ડરાવો, દીકરીના લગ્ન કરાવો. તો રીંછભાઈ કહે, આમાં મારું કામ નહીં, તું સિંહ રાજા પાસે જા. ઉંદર તો પડ્યો સિંહ પાસે જઈને કહે, સિંહભાઈ રે સિંહભાઈ, તમે છો વનના રાજા. આ બિલ્લીને ડરાવો, દીકરીના લગ્ન કરાવો. તો સિંહ રાજા કહે, આમાં મારું કામ નહીં, તું વાઘ પાસે જા. ઉંદર ભાઈ તો હવે રિસાણા અને કહે, તમે રાજા થઈને આમ ન કરી શકો. તો સિંહ રાજાએ મોકલ્યો વાંદરાને. વાંદરો કૂદતો જાય અને ગાતો જાય, વાઘ રે વાઘ, હાલ રે હાલ, તને સિંહ રાજા બોલાવે. આખા જંગલમાં આ વાતની ખબર પડી. તો એક હરણ કહે, હાસ, વાઘ કઈ વાઘમાં આવ્યો લાગે છે. સિંહ રાજા એને બરાબરની શિક્ષા કરશે. બીજી તરફ વાઘનો મિત્ર શિયાળ કહે, મારા મિત્રનું સિંહ રાજાને વળી શું કામ હશે. શિયાળ તો ચાલ્યો વાઘની ગુફા તરફ. જ્યારે તે પહોંચ્યો ત્યારે વાંદરાએ વાઘને જગાડી અને સિંહ રાજાનો સંદેશો કીધો. તો શિયાળે તેને રોક્યો નહીં અને તે ચાલ્યો જતો હતો. વાઘ સિંહ રાજા પાસે પહોંચીને કહે, સિંહ રાજા, તમારે મારું શું કામ પડ્યું. સિંહ રાજા કહે, આ ઉંદરના દીકરાના લગ્ન છે, તારે તે બતાવી આપવાના છે. ઉંદરે તેને બિલ્લીના ત્રાસ વિશે કીધું. વાઘ કહે, હવે તમે ચિંતા ન કરો, હવે હું છું ને તે બિલ્લી છે. ઉંદરને તો ભારે નિરાશ થઈ ગઈ. ઉંદર તેને ઉંદરની વાસી પાસે લઈ ગયો અને પછી ઉંદરના દીકરાના લગ્ન ચાલુ થયા. ત્યાં વાઘ દરવાજા પાસે બેઠો રહ્યો. પછી જ્યારે મીઠાઈ બનતી હતી તેની સુગંધ આખા જંગલમાં ફેલાઈ ગઈ. બિલ્લી આ સુગંધને લીધે ચાલી આવી અને અંદર બેઠેલા ઉંદરે ખોખારો ખાધો. તો વાઘ સમજી ગયો કે આ જ પેલી બિલ્લી છે. તેને મીઠાશ ભર્યા સ્વરે બિલ્લીને બોલાવી, બિલ્લી માસી, જોઈને થાશો રાજી. બિલ્લી રોટલી ખાશો વાસી કે મીઠાઈ ખાશો તાજી. તો બિલ્લી સમજી ગઈ કે આ વાઘ ડાહ્યો લાગે છે. હું મીઠાઈ ખાતી હોઉં. તો મીઠાઈ આવતી ગઈ ને આવતી જ ગઈ. મીઠાઈ ખવાતી ગઈ ને ખવાતી જ ગઈ. હવે બિલ્લીનું પેટ ભરાઈ ગયું અને બિલ્લીને ચડી ઊંઘ. વાઘે તો તેના શરીર પર હાથ ફેરવ્યો અને કહે, બિલ્લી માસી, તમે સૂઈ જાઓ, તમે થાક્યા હશો. થોડી વાર હાથ ફેરવતા બિલ્લી ઘસઘસાટ સૂઈ ગઈ. પછી ઉંદરની જાણ નીકળી. પીપુડા વાગ્યા અને ઢોલક વાગ્યા. પણ પછી બધા ઉંદરે તેની સાથે સેલ્ફી લીધી. અને તમે જાણતા જ હશો કે વાઘના પંજા કેવા હોય અને બિલ્લીનું શરીર તો ચટાક પટાક વાળું થઈ ગયું. પછી ઉંદર
ઉંદરના લગ્ન પતાવીને જ્યારે ઉંદરની જાન પાછી આવી ત્યારે ઉંદરને તો ભારે નિરાશ થઈ ગઈ અને તેણે વાઘનો આભાર માન્યો અને વાઘ ઉંદરનું કામ સારી રીતે પતાવવા સિંહ રાજાએ વાઘને શાબાશી આપી. પછી બીજા દિવસે જ્યારે સમાચારમાં હતું કે એક બિલ્લી ઉંદર નિવાસની બહાર ચોકી કરતી હતી. આ સાંભળીને બિલ્લી ખૂબ જ શરમને મારે તે તો ત્યાંથી જંગલ છોડીને ત્યાંથી ચાલી ગઈ. હવે તે બિલ્લી શહેરમાં